નરેન્દ્રભાઈ તું આગે વડો, બંને હાથ ઊંચા કરીને નરેન્દ્રભાઈ તું આગે વડો, નરેન્દ્રભાઈ તું આગે વડો. બોલો ભારત માતા કી. એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી શક્તિપીઠ અંબાજીના આંગણે વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલી રહેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી માતાના જયઘોષ સાથે, માતાની સ્તુતિ સાથે આગળ વધી રહેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી આસ્થાનું પ્રતીક એવી આ ધજાઓ સાથે જ માતાજીના સ્તોત્રનો પવિત્ર ઉચ્ચાર. આ વિશાળ જનમેદની હાથ ઊંચો કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આગમનને વધાવી રહ્યા છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી તેમના પ્રેમને, તેમના આદરને અને તેમના આતિથ્ય ભાવને, તેમના સત્કારને ઝીલી રહ્યા છે. આપણા લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબ આપણા બધાની વચ્ચે એ સભાની અંદર આપણા સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે. બે હાથ ઊંચા કરીને આપણે બધા મોદી સાહેબનું અભિવાદન કરીએ. મા જગદંબાની સ્તુતિ ગાતા ગાતા મા જગદંબાના આંગણે આ ધરતીના સંતાન મા જગદંબાના ઉપાસક મોદી સાહેબ અહીંયા આગળ આવી રહ્યા છે. આપણે અભિવાદન કરીએ. આપણે બધા બંને હાથ ઊંચા કરીને મા જગદંબાના ઉપાસક આપણા લાડીલા મોદી સાહેબ બધાને મળવા માટે, એક એક બનાસવાસીને મળવા માટે પોતિકા ભાવ સાથે આપણા બધાની વચ્ચે આવ્યા છે. આપણે બધા એમને અભિવાદન કરીએ. આપણે અભિવાદન કરીએ. કે બાજુથી થરાદ તાલુકો વાવ, ત્યાંથી બાબર. બોલા ભારત માતા કી, ભારત માતા કી. નરેન્દ્રભાઈ તું આગે વડો, નરેન્દ્રભાઈ તું આગે વડો. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. જય જય અંબે, બોલ મારી અંબે. નરેન્દ્રભાઈને, નરેન્દ્રભાઈને જય જય અંબે. નરેન્દ્રભાઈને, નરેન્દ્રભાઈને, નરેન્દ્રભાઈને. બોલ મારી અંબે, બોલ મારી અંબે. માતાજીનો ગરબો અને માતાજીની દીપમાળ, માતાજીની ધજા અને માતાજીના ભક્ત એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું અંબાજીની ધરતીમાં સ્વાગત. બનાસકાંઠા વાસીઓનો પ્રેમ, આદર અને આતિથ્ય ભાવ એમના મુખ ઉપર સ્પષ્ટ જોવા મળે છે.
આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક મેળવવા માટે સૌ આતુર છે અને તેમના આગમનની આ ક્ષણને હંમેશા માટે યાદગાર કરવા માટે પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કંડારી રહ્યા છે. એક અદભુત દ્રશ્ય, અભૂતપૂર્વ દ્રશ્ય બનાસકાંઠાના અંબાજીના આંગણે. આપણા મોદી સાહેબ આપણા બધાની વચ્ચે પધાર્યા છે ત્યારે ડુંગર ઉપર ચડીને પણ, પર્વતો ઉપર ઉભા રહીને પણ, ઝાડ ઉપર ઉભા રહીને પણ આખા બનાસવાસીઓ આપણા લાડીલા પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબને અભિવાદન ઝીલી રહ્યા છે. બંને હાથ ઊંચા કરીને બધા લોકો ત્યાં આગળ અભિવાદન ઝીલી રહ્યા છે. બોલા ભારત માતા કી, ભારત માતા કી. સતત 9 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરી માં જગદંબાની આરાધના કરતા આ ધરતીના સંતાન અને વિશ્વ નેતા એવા આદરણીય મોદી સાહેબ બધાને મળવા માટે, એક એક વ્યક્તિને મળવા માટે બધાની વચ્ચે આવી રહ્યા છે અને બધા બે હાથ ઊંચા કરીને આપણા લાડીલા મોદી સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. બોલો ભારત માતા કી. નરેન્દ્રભાઈ તું આગે વડો, નરેન્દ્રભાઈ તું આગે વડો, નરેન્દ્રભાઈ તું આગે વડો. બોલનારી અંબે, બોલનારી અંબે, બોલનારી અંબે. આજે અંબાજી ખાતે ઉત્સવનો આનંદ બેવડાયો છે, કારણ કે નવરાત્રીના ઉત્સવની સાથે સાથે આજે અંબાજીમાં વિકાસનો પણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અંબાજીના પરમ ઉપાસક અને જેમના માટે જનજનનો વિકાસ એ જ એમનો જીવન વ્રત છે તેવા ગુજરાતના પનોતા પુત્ર, ભારત માતાના સાચા સેવક અને વિશ્વમાં સર્વાધિક લોકપ્રિયતા ધરાવનાર નેતા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી, જેમના વિચારોમાં નાવીન્ય છે, તેમના કર્મોમાં સામર્થ્ય છે અને જેમની વાણીમાં સૌજન્ય છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નતમસ્તકે ગુજરાત સહિત સમગ્ર ભારતની એકતા, શાંતિ, સલામતી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી રહેલા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું અંબાજીમાં આગમન. બોલો એક સાથે બે હાથ ઊંચા કરીને મોદી, 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 મોદી. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. બંને હાથ ઊંચા કરીને એક વખત મોદી સાહેબને આવકારવા માટે આપણે બધા મોદી મોદીના નારા સાથે શેખ ત્યાંથી કરીને અહીં સુધી એક સાથે કરીશું. બોલો તમારો મોદી. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી.
ભાઈ પૂરી થઈ ગઈ આરાધના. निलये वरिवस्यति यो नु दिनं सशिवे अयि कमले कमलानिलये कमलानिलय सकथं न भवेत् तव पदमेव परं હવે આપણે સ્તુતિ પૂરી થઈ ગઈ હોય તો ત્યાંથી કલાક જે મિત્રો છે જરા પેલું કરે. न शिवे जय जय हे महिषासुरमर्दिनि આરાધના પૂર્ણ થઈ હોય તો ત્યાંથી કલાકાર જે મિત્રો છે જરા પેલું કરે, રાઉન્ડ કરે. માત્ર 1 મિનિટની અંદર આપણા લાડીલા નેતા આપણા મોદી સાહેબ અહીંયા આગળ પધારી રહ્યા છે ત્યારે આપણે બધાય મોદીના નાદ સાથે બધા પોતાના સ્થાન ઉપર ઉભા થઈને મોદી મોદીના નારા સાથે આપણે બધા મોદી સાહેબને આપણે આવકારશું. આપણા પોતાના, આપણા સંતાન, આ ધરતીનું સંતાન, આપણા ભાઈ, આપણા પોતિકા લાડકા એવા મોદી સાહેબ બધાની વચ્ચે આવ્યા છે. એક સાથે જરા હાથ ઊંચા કરીને બોલશું, મોદી. ચાલુ રાખશું. પાછળ પણ બીજા લાઈનમાં, ત્રીજી લાઈનમાં, ચોથી, ત્યાં પાછળ હજુ નથી, તમારો અવાજ છેલ્લી લાઈનનો નથી આવતો. આપણા બધાની વચ્ચે આપણા લાડીલા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ બધાની વચ્ચે આવે છે. અહીંયા ઉપર સ્ટેજ આવે ત્યારે અમે અહીંયા સ્ટેજ ઉપરથી કહીને બોલીએ, તમારે જ ઉભા થઈને નારા સાથે એમનું સ્વાગત તમારે જાતે કરવાનું છે. મોદી મોદીના નારા સાથે આપણે બધા આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રીને આપણે સ્વાગત કરીશું. એક વખત આપણે બધા પોતાના સ્થાન ઉપર ઉભા થઈને આદરણીય મોદી સાહેબનું સ્વાગત કરીએ નારા સાથે. નારા પણ તમે જ બોલાવો. પાછળ માત્ર 2 મિનિટની અંદર, એટલે 1 સેકન્ડની અંદર અહીંયા આગળ આપણને નીચેથી આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, ત્યાં આગળ બાકી જે યુવાન આપણા જે બ્રેન્ડ સાથેના મિત્રો છે એમને મળી રહ્યા છે. કેટલા આત્મીયતાથી, એમને પોતિકાપણાના ભાવથી એ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે અને એમને અભિવાદન, જાણે એક વડીલ તરીકે આપણા પોતાના પોતિકાપણાના ભાવથી આપણે બધા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. આ તો પ્રેમ છે, આ તો આત્મીયતા છે, આ તો મોટાપણું છે કે જે પોતાને દરેકને પોતિકા ગણીને સ્વજનની જેમ એ પ્રેમ અને લાગણીથી જે પ્રમાણે આવકારે છે એવા આપણા મોદી સાહેબ આપણને માત્ર અડધી મિનિટની અંદર આપણા બધાની વચ્ચે આવે છે. ત્યાં સુધી અહીંયા નીચેથી આવે એટલે હું આપને સૌને કહું છું અને બધા આપણે એક સાથે આપણે મોદી સાહેબને, આપણા લાડીલા મોદી સાહેબને આપણે બધા આવકારીએ. 9 દિવસ સુધી માં જગદંબાની આરાધના કેટલાય વર્ષોથી માત્ર પાણી ઉપર નોરતા કરીને માં જગદંબાની આરાધના કરતા આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપણા બધાની વચ્ચે અહીંયા આગળ પધારી રહ્યા છે અને અહીંયા આવી રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા સીડી અહીંયા આગળ આવી રહ્યા છે. બોલો એક સાથે. માનનીય કેન્દ્રીય મંત્રી સહિત ગુજરાત મંત્રીમંડળના સૌ માનવંતા મંત્રીગણ તેમજ માનવંતા મહાનુભાવોનું આ મંચ ઉપર શુભાગમન.
માતાજીની ભક્તિ અને દેશભક્તિનો સુગમ સમન્વય આજે મા ભારતીના સાચા સેવક અને મા અંબિકાના પરમ ઉપાસક એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી શક્તિપીઠ અંબાજી ખાતે અને વિશાળ સંખ્યામાં જનમેદની આદરણીય પ્રધાનમંત્રી શ્રીના શુભાગમનને વધાવવા માટે ઉત્સુક એક હૃદયના ઉમળકા સાથે હર્ષનાદ સાથે આવકારી રહ્યા છે. નવરાત્રિનો આ ઉત્સવ એ અંબાજી ખાતે વિકાસનો મહોત્સવ બની રહ્યો છે. જેમણે હંમેશા માતાજીની આરાધના કરી છે તેવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જનસમસ્તના કલ્યાણ માટેની પણ સતત આરાધના કરી રહ્યા છે. આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ देशस्योन्नतिकरणार्थं दृढं यत्नं सदा करोत् नमो नमः नरेन्द्राय भारतस्य सुपुत्रकः. દેશની ઉન્નતિ માટે સદાય કર્તવ્યરત એવા મા ભારતીના સાચા સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને વંદન અભિનંદન. જગત જનની માં અંબિકા અને શક્તિ સ્વરૂપા આ દેશની નારી શક્તિના જેમના ઉપર વિશેષ આશીર્વાદ છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. યાત્રાધામ અંબાજી ખાતે રૂપિયા 6,909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત દેશના યશસ્વી તેજસ્વી તપસ્વી એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હૃદયપૂર્વક સ્વાગત. સાથે જ આવકારીએ છીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાત રાજ્ય સરકારના માનનીય મંત્રીગણ, માનનીય સાંસદગણ, માનનીય ધારાસભ્યગણ સહિત મંચસ્થ સૌ માનવંતા મહાનુભાવોને સહર્ષ આવકારીએ છીએ તથા અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ આમંત્રિતો અને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા સૌ દર્શકોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આવો વિધિવત રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના માનનીય સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. શિલ્પકળાને પ્રોત્સાહન આપવા માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક અનોખી સંસ્થા સાપ્તીની સ્થાપના કરી હતી. તેમના જ એક શિલ્પકાર દ્વારા કલ્પવૃક્ષની આ આરસની પ્રતિકૃતિ જેનું આગવું મહત્વ છે. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ મંચસ્થ સૌ મહાનુભાવોને કે આપ સૌ પણ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. માં અંબેની મૂર્તિ સાથે શ્રદ્ધા અને આદર સાથે સ્વાગત. માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી, માનનીય મંત્રીગણ અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો અને સાથે જ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પણ અત્રેથી અર્પણ કરવામાં આવી છે. ખૂબ ખૂબ સ્વાગત. સમસ્ત જનતા વતી ગુજરાતની ધરતી પર, અંબાજીની ધરતી પર આજે સ્વાગત થઈ રહ્યું છે. માનનીય સાંસદ દ્વારા માતાજીની ચૂંદડીનો પ્રસાદ તેમને અર્પણ કરવામાં આવ્યો. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓને. આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત અભિવાદન માટે. સાફો, અંબે માતાજીની ચૂંદડી, સ્મૃતિ ચિહ્ન અને વિશાળ પુષ્પહાર વડે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. આવો આપણે સૌ પણ તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગત વિધિમાં જોડાઈએ અને આપણા હૃદયનો ભાવ આદરણીય પ્રધાનમંત્રીશ્રી સુધી પહોંચાડીએ. સંગઠનના હોદ્દેદારશ્રીઓ દ્વારા પુષ્પહાર વડે આદરણીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત.
ધન્યવાદ. જનજનની શ્રદ્ધાનું જોડાણ ધરાવતા અંબાજીને હવે વધુ એક મજબૂત રેલવે લાઇનનું જોડાણ પણ મળી રહ્યું છે. सादर आमंत्रित करते हैं माननीय केंद्रीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी को आपके स्वागत संबोधन के लिए. परम आदरणीय प्रधानमंत्री जी, मां अंबाजी के दिव्य शक्तिपीठ पर नवरात्रि के पावन अवसर पर आपका हार्दिक अभिनंदन है. मंचासीन वरिष्ठ गणमान्य अतिथिगण, देवियों और सज्जनों, मां अंबाजी की परम कृपा सभी पर बनी रहे, इस प्रार्थना के साथ आप सभी को नवरात्रि की बहुत बहुत शुभकामनाएं. मां अंबाजी तक सुगमता से रेल द्वारा पहुंचने की मांग पिछले 95 वर्षों से पेंडिंग रही है. यह भी एक दिव्य योजना ही है कि देश के तपस्वी, यशस्वी और कर्मयोगी प्रधानमंत्री जी के द्वारा आज मां अंबाजी को देश के रेल नेटवर्क से कनेक्ट करने का प्रकल्प का शुभारंभ हो रहा है. प्रधानमंत्री जी, आपका सादर सादर धन्यवाद. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमें भारतीय संस्कृति के प्राचीन तीर्थ स्थलों को पुनरुत्थान करने और श्रद्धालुओं को सुविधाएं देने के लिए निरंतर प्रेरित किया है. इस तरंगा हिल अंबाजी आबू रोड परियोजना के लिए आपने निरंतर पर्सनल तरीके से मार्गदर्शन किया. केवल इस पूरी लाइन में जितने भी गांव थे, हर एक गांव के बारे में आपको इतना डिटेल में पता है, इतना बारीकी से पता है. आपने इस प्रोग्राम के, इस कार्यक्रम के रचना में एक एक गांव के बारे में आपने हमें गाइड किया. मैं यहाँ पे एक बात और बताना चाहूंगा. कुछ महीने पहले जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मां अंबाजी के भक्तों की भावना के अनुरूप नई रेल लाइन का अनुमोदन किया, इस निर्णय का मां के भक्तों द्वारा बहुत बड़े हृदय से स्वागत किया गया था. देश के कोने कोने से श्रद्धालुओं ने हजारों पत्र लिखकर माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त किया और सबको आशीर्वाद दिया. आपके अनुमोदन के तुरंत बाद इस परियोजना पर सर्वे, जियो टेक्निकल सर्वे, प्लानिंग, टेंडर, इन सब का कार्य आरंभ हुआ. 5 बड़े पुलों का टेंडर निकल चुका है. 11 टनल के जियो टेक्निकल सर्वे और डिजाइन पर काम चल रहा है. 15 स्टेशंस का डिजाइन तैयार हो गया है. भूमि अधिग्रहण के लिए हर जिले में प्रशासन के साथ मिलकर रेल विभाग और प्रशासन एक साथ कदम से कदम मिलाकर काम कर रहे हैं. अंबाजी स्टेशन की डिजाइन आपके प्रेरणा से माननीय प्रधानमंत्री जी मां अंबाजी के मंदिर से प्रेरित है. इसी तरह तरंगा हिल स्टेशन की डिजाइन जैन तीर्थ स्थलों से प्रेरित है. एक और महत्वपूर्ण बात है, जैसा आप हमेशा कहते हैं, साइंस और टेक्नोलॉजी का उपयोग करो. आपने जो पीएम गति शक्ति पोर्टल बनाया, उसका बहुत अच्छा उपयोग हुआ. इस लाइन का जितना भी अलाइनमेंट था, वो अलाइनमेंट आपके पीएम गति शक्ति पोर्टल के द्वारा किया गया. रास्ते में जितने भी गांव आए, महत्वपूर्ण गांव आए, उन सबको कनेक्टिविटी मिली. और विशेष बात ये थी कि कहाँ पे कम से कम पुल, कम से कम टनल, इसका एकदम शीघ्र एग्जीक्यूशन हो, वैसी व्यवस्था हुई. माननीय प्रधानमंत्री जी, आपने रेलवे के संपूर्ण ट्रांसफॉर्मेशन का विजन हमें दिया है. इसके हर आयाम पर आपने बारीकी से मार्गदर्शन किया है. आपके ओजस्वी नेतृत्व से भारत के हर साधारण मानवी के जीवन में परिवर्तन आएगा. एक बार पुनः आपका हार्दिक अभिनंदन और आभार. धन्यवाद. बहुत बहुत धन्यवाद माननीय केंद्रीय मंत्री जी आपका. છેલ્લા 2 દાયકાથી ગુજરાતના વિકાસ યાત્રાને પ્રતિદિન એક ડગલું આગળ વધારવાની નેમ સાથે કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. प्राचीन तथा विश्व प्रसिद्ध शक्तिपीठ अंबाजी खाते नवरात्रिना पावन पर्वे राज्य सरकार द्वारा आयोजित ₹6,909 करोड़ना विविध प्रकल्पोना खातमुहूर्त तथा लोकार्पण प्रसंगे अपनी साथे सौनी वच्चे उपस्थित शक्तिना उपासना परम आराधक देशना यशस्वी और तपस्वी
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નવસારીના સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનજી વૈષ્ણવ, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય કક્ષાના મારા સાથી મંત્રીગણ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રી, આમંત્રિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. વડાપ્રધાન શ્રી આજે નવલી નવરાત્રિના 5મા નોરતે આદ્ય શક્તિમાં અંબાના ધામથી ગુજરાતને રૂપિયા 6,900 કરોડના વિકાસના કામોની ભેટ આપવા આવ્યા છે. ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પ શક્તિ બંને આજના કાર્યક્રમથી ઉજાગર થઈ રહ્યા છે. ભારતમાં અંત્યોદયથી સર્વોદયનો વિચાર મૂર્તિમંત કરનાર વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જનકલ્યાણના આપના સંકલ્પને નવી શક્તિ, નવી ઉર્જા પ્રદાન કરવાના છે. દેશના રોલ મોડેલ સ્ટેટ ગુજરાતના વિકાસનું વટવૃક્ષ શ્રી નરેન્દ્રભાઈએ એમના પરસેવાથી સિંચ્યું છે. એમાંય છેલ્લા 8 વર્ષથી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. આ ડબલ એન્જિન સરકારને કારણે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં 4 લાખ ગ્રામીણ અને 7 લાખથી વધુ શહેરી ગરીબ મધ્યમ વર્ગના પરિવારને પોતિકા આવાસ મળ્યા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓના રૂપિયા 1800 કરોડના કુલ 53,000 જેટલા નવા આવાસોનું લોકાર્પણ કરવાના છે અને રૂપિયા 116 કરોડના 8600 આવાસોનું ખાતમુહૂર્ત થશે. આજે નવરાત્રિના 5મા નોરતે આદરણીય વડાપ્રધાનશ્રી એક સાથે 6,208 ગામોમાં આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવાના છે. ગુજરાતના 50,000થી વધારે ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો આવનારી દિવાળીએ પોતાના ઘરમાં દીવડો પ્રગટાવી આનંદ ઉલ્લાસથી પોતિકા ઘરે દિવાળી મનાવશે. ગરીબોના આંસુ લૂછનારી, જરૂરિયાતમંદની પડખે રહેનારી, સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલનારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી આ સરકાર સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સત્તાને સેવાનું માધ્યમ બનાવી ચાલતી સરકાર છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ગૌ, ગંગા, ગાયત્રી અને ગીતાનો મહિમા ગવાયો છે. તેને ઉજાગર કરતા આજે આદ્ય શક્તિ ધામ અંબાજીના આંગણેથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ધરાવતી ગાય અને ગૌ વંશના નિભાવ માટે મહત્વપૂર્ણ એવી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ ગૌ માતા અને ગૌ વંશ પ્રત્યેની પોતાની આગવી સંવેદનાનો પરિચય આ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાથી કરાવ્યો છે. અબોલ પશુઓની સેવા ભાવનાની વાત હોય, ગરીબ જરૂરિયાતમંદ લોકોનો મદદ, સહાય કે ઔદ્યોગિક વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ વિકાસ હોય, ગુજરાત વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સૌના સાથ, સૌના વિકાસની રાહે આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતે 2,19,000 કિલોમીટર જેટલા રોડ રસ્તા સહિત રેલવે, વોટરવે, એરવે દરેક ક્ષેત્રે કનેક્ટિવિટીનું સુદૃઢ માળખું વિકસાવ્યું છે. આજે એ કડીમાં વધુ એક નવું પ્રકરણ વડાપ્રધાનશ્રી અંબાજીના બાયપાસ રોડના ખાતમુહૂર્તથી જોડી રહ્યા છે. 124 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બાયપાસ રોડને પરિણામે અંબાજીમાં હેવી ટ્રાફિકનું નિવારણ થઈ શકશે. મીઠા, થરાદ, ડીસા અને લાખણી 4 લેન રોડ પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકાવાનો છે. ઉત્તર ગુજરાતના નાગરિકોની વર્ષોથી માગણી હતી કે તારંગા હિલ, અંબાજી અને આબુ રોડને જોડતી રેલવે લાઇન શરૂ થાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માંગણીને સ્વીકારીને તારંગા આબુ રોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી અને આજે તેનું ભૂમિપૂજન પણ નવરાત્રિના પાવન પર્વે તેમના હસ્તે થવાનું છે. આ રેલવે પરિયોજનાથી ગુજરાતના માર્બલ ઉદ્યોગને નવું બળ મળશે. સાથોસાથ ધાર્મિક સ્થળે યાત્રાધામે આવનાર પ્રવાસીઓને નવી સુવિધા મળશે. આ ઉપરાંત વેસ્ટર્ન કેન્ડિડેટ ફ્રેટ કોરિડોરની 13 કિલોમીટર લાંબી પાલનપુર લાઇન અને પાલનપુર મહેસાણા 62 કિલોમીટર રેલ લાઇનનું લોકાર્પણ તેઓ કરવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસાદ યોજના દ્વારા ભારતના પ્રાચીન ધાર્મિક સ્થળોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો રાહ ચીંધ્યો છે.
આજે તેમના વરદ હસ્તે અંબાજી ખાતે પ્રસાદ યોજનાના અંતર્ગત 52 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન થવાનું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અંબાજી સહિત અન્ય તીર્થ ક્ષેત્રોને કાયા પલટ કરી છે. પરિણામે ગુજરાત દેશનું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવનાર જનનાયક શ્રી નરેન્દ્રભાઈનો ફરી એકવાર આપણે આ વિકાસના કામોની ભેટ આપવા બદલ આભાર માની વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સૌને નવરાત્રિના પર્વે જય અંબે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અંબાજી છે આદ્ય શક્તિ માં અંબાનો નિવાસ. ગુર્જર સ્ત્રી શક્તિને મળશે પોતાના આવાસ. યાત્રાળુઓને મળશે નવી સુવિધા કેરો પ્રસાદ. નવા રેલમાર્ગ થકી યાત્રાનો વેગીલો વિકાસ. સમય છે વિવિધ નવીન પ્રકલ્પોના શુભારંભનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી આ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ઈ તકતીનું અનાવરણ કરશો. તત્પશ્ચાત તેને સંલગ્ન ફિલ્મ પણ નિહાળીશું. માં અંબા અહીં જ તો વિરાજમાન છે. 51 શક્તિપીઠો પણ મારી આસપાસ છે. મને ઓળખ્યો ને? હું ગબ્બર પર્વત. નવરાત્રિના પાવન પર્વ પર હું આપ સૌનું સ્વાગત કરું છું અંબાજીમાં. કહે છે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું. કદાચ એટલે જ તો નારી શક્તિ માટેનું પૂજનીય સ્થાન છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એમણે અંબાજી અને નારી શક્તિ બંનેના વિકાસનો સંકલ્પ કર્યો હતો. અમારા કાર્યકાળનો એક અઠવાડિયું કોઈ એવું શોધી લાવે, આ મારી ચુનૌતી છે. મને સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઈ ગયા. એક અઠવાડિયું કોઈ શોધી લાવે કે જે અઠવાડિયામાં અમે કોઈ વિકાસનું નવું ન કામ કર્યું હોય એવું એક અઠવાડિયું ન મળે. અને વિશ્વાસથી વિકાસની આ યાત્રાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિન સરકાર દ્વારા આગળ ધપાવી રહ્યા છે. વિકાસ અને વિકાસ કોને કહેવાય, વિકાસની રાજનીતિ કોને કહેવાય, એ દેશ અને દુનિયાને જો કોઈએ બતાડ્યું હોય તો એ આપણા વિઝનરી લીડર માન્ય નરેન્દ્રભાઈ પટેલ. એટલે તો 1950 પગથિયાવાળા આ 51 શક્તિપીઠના પરિક્રમા પથનું હમણાં નવીનીકરણ કરાયું છે અને 350 જેટલા સોનાના કળશોથી સજ્જ માં અંબાના મંદિર આસપાસના વિસ્તારની કાયા પલટ થવાની છે. ગબ્બર પર્વત જતા યાત્રિકોની સુવિધા માટે પર્વતના પગથિયા અને યાત્રી પથનું થશે નવીનીકરણ. સાથે જ અંબાજીનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય એ માટે પણ બહુ બધા વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અંબાજી ખાતે શિલ્પ અને સ્થાપત્યને ધ્યાનમાં લઈને શિલ્પ મ્યુઝિયમ પણ બનવાનું છે અને આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખીને અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળની રચના કરવામાં આવી છે.
વિવિધ વિકાસ યોજનાઓ દ્વારા 8 ગામોના વિકાસનું આયોજન થઈ રહ્યું છે. બાકી હવે તો ટૂંક જ સમયમાં અંબાજી આવવું હોય તો ટ્રેન તમને લઈ આવશે અહીંયા, એ પણ પવિત્ર તારંગા ધામના દર્શન કરાવીને. આઝાદી પહેલાથી અહીંના સ્થાનિકો તારંગા હિલ અંબાજી રેલ લાઇનની માંગ કરી રહ્યા હતા. તો હવે આ લાઇનના નિર્માણથી આસ્થા, વિરાસત અને વિકાસને મળશે નવી કનેક્ટિવિટી, જે માબલ અને ડેરી ઉદ્યોગોના વિકાસને નવી ઊંચાઈ તો આપશે જ, સાથે 40 લાખ નવી રોજગારીની તકો પણ ઊભી થશે. આ રેલ લાઇનથી 3 જિલ્લાના 104 ગામડાઓને પણ ફાયદો થશે. અને હા, સાંજે હું ફરી પ્રકાશમય થઈ જાઉં છું લાઇટ એન્ડ સાઉન્ડ શોથી. એમ જ જેમ માં અંબાના આશીર્વાદથી ગુજરાતની મહિલાઓના જીવન રોશન થયા છે. આજે ગુજરાતના ગામડાઓમાં લગભગ 4 લાખ પરિવારો પાસે છે પોતાનું પાક્કું ઘર, એ પણ વીજળી, પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ સાથેનું સપનાનું ઘર. જેમ કે અંબાજીમાં જ ગબ્બર પર્વત પર વર્ષોથી અસ્થાયી કાચા મકાનોમાં રહેતા વિચરતી જાતિના પરિવારોનું પોતાના પાક્કા અને સુવિધાયુક્ત ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. અને શ્રેષ્ઠ વાત તો એ છે કે આ મકાનોમાં મોટા ભાગના મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના છે. શહેરોમાં પણ આવાસ નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. એટલે જ તો આજે ગુજરાત શહેરી વિસ્તાર ખાતે આવાસ નિર્માણમાં અગ્રેસર છે દેશમાં. અને હવે અંબાજી બાયપાસ રોડથી વધશે અંબાજી આવતા પદયાત્રીઓ માટેની સુવિધાઓ. મીઠા થરાદ ડીસા લાખાણી રોડ પણ હવે 4 લેન થઈ ગયો છે. ન્યૂ પાલનપુર ન્યૂ મહેસાણાની નવી રેલવે લાઇન પણ સરળ બનાવશે મહેસાણા પાલનપુર યાત્રા, એ પણ પાલનપુરને જોડતી કનેક્ટિંગ લાઇન સાથે. અને આમ જ આગળ વધતી રહેશે વિશ્વાસથી વિકાસની આ યાત્રા. તો તમે પણ આવતા રહેજો એમના આશીર્વાદ લેવા. માં અંબા સૌનું ભલું કરે એવી શુભેચ્છા. જય અંબે, જય જય અંબે. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંत्री श्री आ प्रगति प्रकल्पों भेंट आपवा माटे. हर किसी का होता है ये सपना, घर बने हमारा कोई अपना. आज गुजरात में एक साथे 61,000 थी વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. સાદર વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ આજે આ લાભાર્થીઓને ઘરના ઘરની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરશો. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થી ઓડ સોનલબેન પ્રકાશભાઈ કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી છે. બનાસકાંઠાના ડીસાના ભોયણ ગામના સોનલબેન, ત્યાર પછી મકવાણા સવિતાબેન ધરમસિંહભાઈ, તેઓ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી છે. પાટણના કાંસા ગામના સવિતાબેન, તેમને પણ આજે ઘરના ઘરની ચાવી મળી રહી છે. ત્યાર પછી પરમાર ભરતભાઈ મગનભાઈ, ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી, મહેસાણાના ઊંઝાના કહોડા ગામના ભરતભાઈ. ત્યાર પછી કમલીબેન ભીમાજી ભરથરી, પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થી છે. કમલીબેન ભરથરી વર્ષો જૂનું પોતાના ઘરનું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે, એનો આનંદ સૌના હૈયે છે. ત્યાર પછી મનુભાઈ હસાભાઈ મકવાણા, આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત વ્યક્તિગત મકાન સહાય યોજનાના લાભાર્થી, સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેરોજ ગામના વતની એવા મનુભાઈ. ત્યાર પછી વસાવા મહેન્દ્રભાઈ કાંતિભાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી, વડોદરામાં તેમને પોતાનું ઘર મળ્યું છે. અને ત્યાર પછી રાઠોડ મીનાબેન ગોવિંદભાઈ, તેઓ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી છે, જેમને રાજકોટમાં પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે પ્રતિકાત્મક રીતે કેટલાક લાભાર્થીઓને અત્રેથી ચાવી અર્પણ થઈ છે. સૌ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી. જીવ માત્રની રાખે દરકાર, આ છે આપણી સંવેદનશીલ સરકાર.
આજે ગુજરાત સરકાર દ્વારા એક નવીન યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળમાં ગાય ભેંસના નિભાવ માટે સહાય યોજના આપવામાં આવી રહી છે. વડેચી ગૌશાળા ટ્રસ્ટ માલોતરાના લાભાર્થી, ત્યાર પછી નર્મદેશ્વર ગૌશાળા પશુ દીઠ ₹30 પ્રતિદિન આપવાની જોગવાઈ અને ₹400 કરોડની ફાળવણી આપણા બજેટમાં કરાઈ છે. ત્યાર પછી શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ ગૌશાળા ટ્રસ્ટ, જગાણા રોડ, પાલનપુર. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને ગૌ માતાની સેવા કરવાની નેમ સાથે આ એક મહત્વનું પગલું. ત્યાર પછી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ, લાલાવાડા, પાલનપુર. અને રામજી મંદિર આત્મારામજી ટ્રસ્ટ, ડીસા. ખૂબ ખૂબ આભાર. આજે નવરાત્રિની સાથે સાથે ગૃહ પ્રવેશોત્સવ પણ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણે આજે 61,000થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એની સાથે સાથે ગૃહ પ્રવેશનો આ મંગલ ઉત્સવ લોકો ઉજવી રહ્યા છે. ત્યારે આવો આપણે પણ ગુજરાતમાં ચાલી રહેલા આ નૂતન ઘરમાં પ્રવેશના ઉત્સવને નિહાળીએ. સૌ પહેલા આપણે ડિજિટલી જોડાઈશું પંચમહાલ. પંચમહાલમાં કેવો માહોલ છે તે જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા પરંપરાગત પૂજા વિધિ સાથે સૌ પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે ઉત્સુક છે. શણગારેલા આ ઘર. ત્યાર પછી જઈશું દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે. બાળકીઓ ફટાકડા ફોડીને પોતાના ઘરના પ્રવેશોત્સવને ઉજવી રહ્યા છે. પંચમહાલ પછી હવે જઈએ દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે. ક્યાંક નાની બાળાઓ કળશ લઈને ઊભી છે, ગૃહ પ્રવેશ માટે ઉત્સુક, તો ક્યાંક માતાજીની આરાધના સ્વરૂપ ઉલ્લાસથી ગરબા થઈ રહ્યા છે. આ છે કચ્છ, ખમીરવંતી ધરા. અને હવે જઈએ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા છોટાઉદેપુરમાં. છોટાઉદેપુરમાં પણ માતાજીના ભજન થઈ રહ્યા છે, ગરબા થઈ રહ્યા છે, ક્યાંક દીવડા ઝગમગે છે. આ સુંદર પ્રસંગ. અને હવે જઈએ સુરેન્દ્રનગરમાં. પરિવાર સાથે નવા ઘરમાં પ્રવેશ, એનો આનંદ સૌ કોઈના હૈયે દેખાઈ રહ્યો છે. ત્યાર પછી જઈશું સુરત ખાતે. ગ્રામીણ વિસ્તારમાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બહેનો પોતાના નામે ઘર મળવાથી આનંદ છે. અને આ છે ખેડાની લીલીછમ ધરતી, જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે. પરંપરાગત ભીંત ચિત્રો, પરંપરાગત વસ્ત્રો સાથે. અને આ છે અરવલ્લી જિલ્લો, જ્યાં પણ એક ઉત્સવનો માહોલ જામ્યો છે. ત્યાર પછી હવે જઈશું મહેસાણા ખાતે. તોરણ અને હારથી શણગારેલા આ ઘર. જામનગરમાં પણ એવો જ ઉત્સવનો માહોલ. અને હવે ગુજરાતના શહેરી વિસ્તારમાં પણ આજે આવાસ યોજનાના લાભાર્થીઓ એક સાથે એકત્રિત થયા છે. આપણે જોઈ રહ્યા છીએ આ કાર્યક્રમના દ્રશ્યો. અને હવે નિહાળીએ એ આવાસોને કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આજ રોજ લોકાર્પિત કરવામાં આવ્યા. ત્યાર પછી નગરપાલિકાઓમાં પણ આજે એ જ માહોલ છે. આજે એક સાથે શહેરી વિસ્તારની તમામ નગરપાલિકાઓમાં ગૃહ પ્રવેશ કાર્યક્રમની ઉજવણી અને તેમને જે પાકા આવાસો મળ્યા છે તેનો આનંદ. આ પાકા આવાસોના ચિત્રો, નવી આશા અને આકાંક્ષાઓના તોરણ આજે બંધાયા છે. ધન્યવાદ. અને આજના આ ઉત્સવને અનેરી આશાઓ સાથે નવી ઊંચાઈએ લઈ જવા માટે લાભાર્થીઓ પણ જોડાયા છે. તેઓ આદરણીય પ્રધાનમંત્રીશ્રી સાથે સંવાદ કરવા માટે ઉત્સુક છે. વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ આ લાભાર્થીઓની સાથે સંવાદ કરશો. સૌપ્રથમ જઈશું પંચમહાલના ગોધરાના વિંજોલ ગામે, જ્યાં વણકર રાજુબેન ડાયાભાઈ ઉત્સુક છે. નમસ્તે. હાજી નમસ્તે. હાજી
નમસ્તે. જય અંબે. નમસ્તે સાહેબ. જય અંબે. જય અંબે. તમારું નામ શું? મારું નામ છે રાજુબેન ડાયાભાઈ વણકર, ગામ વિંજોલ, તાલુકો ગોધરા. શું કરો છો તમે? ખેતી. ખેતી. હા. અને નવું ઘર મળી ગયું? હા સાહેબ, મળ્યું. કેવું કેવું ઘર બનાવ્યું છે? આ પાછળ દેખાય એ સાહેબ. એમ, વાહ. અત્યાર સુધી હું કાચા મકાનમાં રહેતી હતી. સરકારે પૈસા વરસાદમાં- સીધા મોકલ્યા હતા, મળી ગયા હતા હા સાહેબ. અને બરાબર એનો ઉપયોગ થઈ રહ્યો તો સંતોષકારક કામ થયું છે. હા સાહેબ. હવે આ હા, મકાન હા. બની ગયું તો મહેમાનો બધા બહુ આવશે. હા સાહેબ. પણ પછી ખવડાવવું પડે ને બધાને. એ તો ખવડાવવાનું ને. એમ. હમ. ચાલો, તમને બધાને ખૂબ ખૂબ આનંદ. તમારા ચહેરા પર જે હા. ખુશી દેખાઈ રહી છે હા સાહેબ. એટલે મને લાગે છે કે આ એક ખૂબ સારું કામ થયું છે. હા, મને મારા પરિવારને ખૂબ ખૂબ તમારો આભાર છે સાહેબ. ભગવાન સુખી રાખે બધાને. હા. હવે જઈશું જામનગર ખાતે જાંબુડા ગામમાં. ત્યાં પણ લાભાર્થીઓ છે અને પ્રધાનમંત્રી શ્રી સાથે વાત કરવા માટે ઉત્સુક છે. જ્યોત્સનાબા. જ્યોત્સનાબા પ્રણામ. પ્રણામ. જ્યોત્સનાબા જય અંબે. જય અંબે. જય માતાજી. જય માતાજી. શું જ્યોત્સનાબા જરા બતાવો તમારા બાબતમાં પહેલા કહો. શું કરો છો? ઘરકામ પહેલા ક્યાં રહેતા હતા? જાંબુડા કાચા મકાનમાં રહેતા હતા. મકાન મળી ગયું? મકાન મળી ગયું, સરસ મળી ગયું. કેવું તમારો કેવું બન્યું આભાર. છે મકાન? તમારે જાતે બનાવવાનું હતું, કેવું બન્યું છે? આ બનાવ્યું છે પાછળથી. સંતોષકારક છે? આ સંતોષકારક છે. છોકરાઓ ખુશ છે? ખુશ છે બધા, આખું કુટુંબ. વાહ. 4 સભ્યો છે એમાં. આ પાછળ દેખાય છે એ જ છે ઘર તમારું? હા, એ મારું ઘર છે. લો, હવે તો વટ પડતો હશે ગામમાં જો આપણો બધાનો. હા હો. હા હા. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન તમને. હા, અભિનંદન. જય માતાજી, તમારો આભાર. અને હવે જઈશું મહેસાણા ખાતે, જ્યાં કડીના આણદુંદરા ગામમાં લાભાર્થીઓ પોતાના ઘરનું ઘર મેળવીને ખુશખુશાલ છે. ઉમેશભાઈ છે આપણી સાથે. હા, કોણ બોલે છે? સાહેબ. જય અંબે. હા, જય અંબે. શું જરા તમારી માહિતી આપો પહેલા. મારું નામ નાડિયા ઉમેશ કુમાર નટવરભાઈ છે. ગામ આદુંદ્રા, તાલુકો કડી અને જિલ્લો મહેસાણા. આ પાછળ મકાન છે તમારું જ છે કે? હા, મારું જ છે. સંતોષ છે? એકદમ સરસ બન્યું છે મકાન? હા, હા, એકદમ સરસ બન્યું છે. પહેલા ક્યાં રહેતા હતા? પહેલા કાચા મકાનમાં રહેતા હતા. કાચા મકાનમાં હતા, હવે પાકા મકાનમાં આવી ગયા. હા, હા, હવે પાકા મકાનમાં આવી છે. છોકરાઓને ભણાવો છો? હા, છોકરાઓ ભણે છે. એક હવે ભણે મકાન છે મળી અને ગયું બે છે તો હજુ. છોકરાઓને ભણવાની સુવિધા વધી જશે. હા, હા સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આજુબાજુ વાળા ઘણા કહેતા હશે કે આ તમે બધું મકાન બનાવ્યું, અમારું શું, એવું કહે છે લોકો? કે તો ખરા જ ને. કેસા સાહેબ, એમને તમારું ઘર કહેજો. સારું થઈ ગયું. એમને કહેજો હા. મોદી સાહેબે નક્કી કર્યું છે જેમના હજુ હા, બાકી છે હા. ને એ બનાવવાનો છું. હા, હા, કહીશ. હા, કહીશ સાહેબ. તમારો આભાર સાહેબ. ચાલો, તમને ખૂબ ખૂબ અભિનંદન. મહેણા હા, વાળાને તો સાહેબ. આનંદ આજે. આનંદ આવી ગયો સાહેબ બધાને. હા. ગ્રામીણ વિસ્તારથી હવે શહેરી વિસ્તાર તરફ જઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આજે આવાસની ઉત્સવની ઉજવણી થઈ રહી છે. નમસ્તે. जी नमस्कार કોણ બોલે છે? जी मेरा नाम पुष्पा बहन है। જરા તમારા વિશે પરિચય આપો અને તમને મકાનની કેવી સુવિધા મળી છે કહો. મારો હું પહેલા છનાજીના છાપરા અસરવા વિસ્તારમાં રહેતી હતી
અને અત્યારે મને એ જગ્યાએ પ્રધાનમંત્રી પુનર્વસન યોજના અંતર્ગત મને મકાન મળેલ છે ત્યાં. અને પહેલા કરતા મને જે મકાન મળ્યું છે એ અમે કોઈ દિવસ સપનામાં નહોતું વિચાર્યું કે આવું મકાન અમને મળશે. વાહ, મકાન સંતોષકારક છે તમારા માટે? ખૂબ જ સંતોષકારક છે. અને બીજી વસ્તુ એ છે કે જે છોકરાઓને ભણવાનું એક અંદરથી એમને લાગતું હતું કે અમે લોકો કશું કરી નહીં શકીએ, આ જે વાતાવરણ એ છોકરાઓને મળ્યું છે એ જગ્યાએ, એના બદલ ઘણું બધું જે બદલાવ આવ્યા છે પબ્લિકની અંદર. હવે છોકરાઓ ભણવાનું પણ સારું કરે છે અને એમની રહેણીકરણી પણ બદલાઈ ગઈ છે. જે સોસાયટીમાં રહેતા લોકો હોય એ રીતે બિહેવિયર એ લોકોનું ચેન્જ થઈ ગયું છે હવે. અને કોઈના પણ પાસે જયારે લોકો પહેલા જતા તો એમને આમ બીક લાગતી હતી કે ચાલીવાળા છીએ કે છાપરાવાળા છીએ, આવું કહેશું તો કોઈ આપણા ઘરે નહીં આવે, આપણને કોઈ બોલાવશે નહીં, આપણને સારી જગ્યા જવા નહીં મળે. તો એ લોકો થોડું ઘણી જગ્યા ખોટું પણ બોલતા હતા. પણ હવે એ લોકો બધાની સામે આમ તમે બેન એટલું સરસ ભાષણ કરો છો, હવે આ ભાજપ વાળા તમને ચૂંટણી લડાઈ દેશે. ના ના, ચાલો આગળ. ચલો હવે જઈએ સ્માર્ટ સિટી સુરત ખાતે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ લાભાર્થીઓ એકત્રિત થયા છે અને અલકાબેન આપની સાથે વાત કરવા માટે ઉત્સુક છે. અલકાબેન નમસ્તે. નમસ્તે આદરણીય પ્રેમ. અલકાબેન બતાવો તમને કેવી રીતે લાભ મળ્યો બધો? પ્રધાનમંત્રી આવાસ યોજના ને મકાન મળ્યું છે. સરસ મકાન મળી ગયું છે. હા સર, બહુ અચ્છા. આ બધું નવી ટેકનોલોજી થી બનાવ્યું છે. તમે નસીબદાર છો. હિન્દુસ્તાનમાં પહેલી વાર આવી આપણે ટેકનોલોજી લાયા ને તમને એ મકાન મળી ગયું. सर आप जैसे यशवंत सिंह प्रधानमंत्री रहेंगे तो हम महिला सब बहुत सुखी रहेंगे. सगा वाला कहता है मैं घर ना बनाव्यो तो हारू साथ आ मोदी साहब मफत में आपी दे. सर नवरात्रि के पावन महीने में मैं यही कहना चाहती हूँ कि सर जो योजना का लाभ हमें मिला, जो सुख हमें मिला सब महिलाओं के लिए, ये योजना चालू रखे और आपको हम सब तरफ ચાલો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. તમારું પરિવાર ખૂબ પ્રગતિ કરે, સુખી રહે, માતાના આશીર્વાદ બન્યા રહે બધા ઉપર. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો અને સૌ લાભાર્થીઓનો પણ. ઘર એ ફક્ત ચોરસ મીટરમાં મપાતું એકમ નથી, પરંતુ પરિવારના સ્નેહ, આનંદ અને સામાજિક મોભાનું કાયમી સરનામું છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે આજે આવાસોના નિર્માણ થયા છે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપણી સંસ્કૃતિ કહે છે શક્તિ સ્વરૂપા જેને, આ સરકાર આપે છે સોનેરી અવસર તેને. ગુજરાતના સીએમ હતા ત્યારે અને હવે દેશના પીએમ છે ત્યારે પણ આપણા સૌના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મહિલાઓના વિકાસને હંમેશા અગ્રિમતા આપતા રહ્યા છે. શક્તિનું પ્રતીક છે માતાનો ગબ્બર, પહોંચી છે નારી ઉંબરથી અંબર. હોય ઉજ્જવલા કે પોતાના નામનું ઘર, શાળાથી સેના સુધીની કરી છે સફર. વિકાસના આ નવલા પથ પર प्रधानमंत्री श्री बन्या छे सौना राहबर। मां अंबा की पावन धरा को सुवर्ण शिखर से सजाने वाले आदरणीय प्रधानमंत्री जी ने पूरे देश का भी स्वर्णिम विकास किया है। आइए जोरदार तालियों के साथ आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को आमंत्रित करते हैं अपने प्रेरक उद्बोधन के लिए। बोल मारी मां, बोल मारी मां, जय मां अंबे। आज मां के 5वें स्वरूप स्कंद माता की पूजा का दिन है। इस शुभ अवसर पर आज मां अंबे के दर्शन और पूजन करने का सौभाग्य मिल रहा है। अंबाजी में माता के दर्शन करने के लिए
एक प्रकार से मैं कहूं तो मां की गोद में ही हमारी जिंदगी बीती है, आप सबकी भी बीती है। और हम हमेशा अनुभव करते हैं, जब भी यहां आते हैं एक नई ऊर्जा, नई प्रेरणा लेकर के जाते हैं, नया विश्वास लेकर के जाते हैं। इस बार मैं ऐसे समय में आया हूं जब विकसित भारत का विराट संकल्प देश ने लिया है। 130 करोड़ देशवासियों ने लिया है कि 25 साल के अंदर अंदर हम हिंदुस्तान को विकसित राष्ट्र बना के रहेंगे। मां अंबा के आशीर्वाद से हमें हमारे सभी संकल्पों की सिद्धि के लिए शक्ति मिलेगी, ताकत मिलेगी। इस पावन अवसर पर मुझे बनासकांठा के साथ साथ गुजरात के अनेक जिलों को हजारों करोड़ रुपए की योजनाओं का उपहार देने का अवसर भी मिला है। आज जिन 45,000 से अधिक घरों का लोकार्पण और करीब लोकार्पण और शिलान्यास मिला दें तो 61,000, उन सभी लाभार्थियों को भी मेरी तरफ से बहुत बहुत बधाई देता हूं। उन बहनों को विशेष शुभकामनाएं जिन्हें आज अपना घर मिला है। इस बार आप सभी की दिवाली नए घर में मनेगी, अपने खुद के घर में मनेगी। આપણને આનંદ થાય કે ના થાય ભાઈઓ? પોતાના ઘરમાં દિવાળી ઉજવવાની વાત આવે અને જેણે જિંદગી ઝૂંપડામાં કાઢી હોય એને પોતાના પાકા ઘરમાં દિવાળી મનાવવાનું મન થાય, એની જિંદગીની આ મોટામાં મોટી દિવાળી હોય કે ના હોય? भाइयों और बहनों, जब हमारी नारी सम्मान की बात करते हैं तो हमारे लिए ये बहुत सहज सी बात लगती है, लेकिन जब इस गंभीरता से इस पर विचार करते हैं तो पाते हैं कि हमारे संस्कारों में नारी सम्मान कितना रचा बसा है। दुनिया भर में जो शक्तिशाली लोग होते हैं, जहां शक्ति की चर्चा होती है तो उनके साथ उनके पिता का नाम जुड़ता है। भाई आ फलाना भाई नो छोकरो आ बहादुर छे, कहे कि ना कहे? भारतनी परंपरा जुदी है। भारत में हमारे यहां वीर पुरुषों के साथ मां का नाम जोड़ा गया है। मैं उदाहरण देता हूं, आप भी सोचिए। अब देखिए, अर्जुन महान वीर पुरुष थे, लेकिन कभी हमने ये नहीं सुनते हैं कि पांडु पुत्र अर्जुन, ऐसा नहीं बोलते लोग। लोग क्या कहते हैं? हम जब भी सुनते हैं तो उनका नाम पार्थ सुना। ये पार्थ क्या है? जो पृथा यानी कुंती के पुत्र है। अर्जुन की जब वर्णन आता है तो कौंते के पुत्र, कुंती पुत्र के नाम से भी जाना जा गया है। इसी प्रकार से भगवान कृष्ण सर्वशक्तिमान, उनका भी जब परिचय होता है तो देवकी नंदन कहते हैं। देवकी का पुत्र कृष्ण इस प्रकार से कहते हैं। हनुमान जी की बात आती है तो हनुमान जी को भी, हनुमान जी से बड़ा कोई वीर तो हमने अभी सुना नहीं है, लेकिन उनकी भी बात आती है तो कहते हैं अंजनी पुत्र हनुमान। यानी मां के नाम के साथ
वीरों के नाम हमारे देश में ये मां के महात्म्य को, नारी के महात्म्य को, स्त्री शक्ति के महात्म्य को हमारी संस्कार की पूंजी के समान हमें मिला हुआ है। इतना ही नहीं, ये हमारे संस्कार ही है कि हम अपने देश भारत को भी मां के रूप में देखते हैं, खुद को मां भारती की संतान मानते हैं। साथियों, ऐसी महान संस्कृति से जुड़े होने के बावजूद हमारे देश में ये भी हमने देखा कि घर की संपत्ति पर, घर के आर्थिक फैसलों पे ज्यादातर हक पिता का या बेटे का रहा। આપણને બધાને ખબર છે, ઘર હોય તો પુરુષના નામે, ગાડી હોય પુરુષના નામે, દુકાન હોય પુરુષના નામે, ખેતર હોય પુરુષના નામે, મહિલાના નામે કશું જ ના હોય અને પતિ ગુજરી જાય છોકરાના નામે થઈ જાય। આપણે નક્કી કર્યું कि हम प्रधानमंत्री आवास जो देंगे, दीनदयाल आवास जो देंगे, उसमें माता का भी नाम होगा। इसलिए 2014 के बाद हमने फैसला लिया कि गरीबों को सरकार जो पक्के घर बनाकर दे रही है वो मां के नाम होगा या फिर मां और उसके पति के नाम पर होगा, मां या उसके बेटे के संयुक्त नाम पे होगा। अभी तक देश में गरीबों को 3 करोड़ से अधिक घर बनाकर हमने गरीबों को दिए हैं। ये जो खुशी आप जिन लोगों के चेहरे पर देख रहे थे ना, इस देश के 3 करोड़ लोगों को घर मिला है और ऐसी ही खुशी उनके चेहरे पर आज नजर आ रही है। और जिनमें से अधिकतर घरों की मालकिन माताएं बहनें हैं। अपना घर होने की वजह से ये अब जो घर मिला है ना, आ घरनी આજની કિંમત કહીએ તો આ બધી બહેનો લખપતિ થઈ ગઈ છે। બરાબર સંભળાય છે ને છેલ્લે સુધી? मैं गुजरात सरकार को बधाई दूंगा कि वो हर गरीब को पक्का घर देने के अभियान को तेजी से पूरा करने में जुटी है। मैं भूपेंद्र भाई को धन्यवाद करता हूं। पिछले वर्ष ही 1.5 लाख घर गुजरात में पूरे हो चुके हैं। त्योहारों के इस मौसम में गरीब परिवारों की बहनों को अपनी रसोई चलाने में समस्या ना हो, इसलिए सरकार ने मुफ्त राशन की योजना भी आने वाले 3 महीने के लिए और बढ़ा दी है। मुश्किल समय में देश के 80 करोड़ से अधिक साथियों को राहत देने वाली स्कीम पर केंद्र सरकार करीब करीब 4 लाख करोड़ रुपए खर्च कर रही है। 4 लाख करोड़ रुपए बीते 2 दशकों से माताओं बहनों के सशक्तिकरण के लिए काम करने का बहुत बड़ा सौभाग्य मुझे मिला है। बनासकांठा तो इसका एक बहुत बड़ा साक्षी रहा है। मुझे बहुत कष्ट होता था कि जहां माता अंबाजी और माता नड़ेश्वरी विराजमान है, वहां बेटियों की पढ़ाई को लेकर भी हम पीछे क्यों है। इसलिए मैंने जब मां नर्मदा से बनासकांठा के खेत खलिहान को लहलहाने का प्रण लिया था, तब आपसे मैंने मां सरस्वती को भी घर में स्थान देने का आग्रह किया था। मुझे याद है कि मैं बहनों से बार बार कहता था कि बेटियां नहीं पढ़ेगी तो मां सरस्वती घर में नहीं आएगी, और जहां सरस्वती न हो वहां लक्ष्मी जी कभी पांव तक नहीं रखती।
मुझे खुशी है कि बनासकांठा की बहनों ने, आदिवासी परिवारों ने मेरे आग्रह को स्वीकार किया। आज मां नर्मदा का नीर यहां की तकदीर बदल रहा है, तो बेटियां भी बड़े शौक से स्कूल कॉलेज जा रही हैं। कुपोषण के विरुद्ध लड़ाई में भी बनासकांठा ने बहुत सहयोग दिया है। प्रसूति के दौरान माताओं को सुखड़ी वितरण का कार्यक्रम हो या फिर दूध दान करने का अभियान, बनासकांठा ने सफलता के साथ इसे आगे बढ़ाया है। भाइयों और बहनों, मातृ सेवा का जो संकल्प हमने यहां लिया, 2014 के बाद इसके लिए पूरे देश में काम चल रहा है। माताओं, बहनों, बेटियों के जीवन की हर पीड़ा, हर असुविधा, हर अड़चन को दूर करने के लिए उन्हें भारत की विकास यात्रा का सारथी बनाया जा रहा है। बेटी बचाओ, बेटी पढ़ाओ से लेकर देश की सेना में बेटियों की संपूर्ण भागीदारी तक बेटियों के लिए अवसरों के दरवाजे खोले जा रहे हैं। टॉयलेट्स हो, गैस कनेक्शन हो, हर घर जल हो, जनधन खाते हो, मुद्रा योजना के तहत मिल रही बिना गारंटी के ऋण हो, केंद्र सरकार की हर बड़ी योजना के केंद्र में देश की मातृशक्ति है, नारी शक्ति है। साथियों, जब मां सुखी होती है तो परिवार सुखी होता है। जब परिवार सुखी होता है तो समाज सुखी होता है, और समाज सुखी होता है तो देश सुखी होता है। मेरे भाइयों, यही सही विकास है। इसी विकास के लिए हम निरंतर काम कर रहे हैं। आप मुझे बताइए, ये मंदिर के सामने जो इतना जाम लगता था, इससे मुक्ति मिलनी चाहिए थी कि नहीं मिलनी चाहिए थी? वहां शांति का वातावरण चाहिए था कि नहीं चाहिए था? मार्बल लेकर जो ये बड़े बड़े ट्रक मंदिर के सामने से गुजरते हैं, इनके लिए अलग रास्ता होना चाहिए था कि नहीं होना चाहिए था? आज नई रेल लाइन और बाईपास के रूप में हम सभी की एक कामना पूरी कर रहे हैं। भाइयों और बहनों, आज मैं आपको एक हैरानी की बात बताऊंगा। आप सबको ये जानकर के बड़ा आश्चर्य होगा कि आज जिस तारंगा हिल, अंबाजी, आबू रोड, महसाना, ये जो रेल लाइन का शिलान्यास हुआ है ना, देश जब गुलाम था, अंग्रेज जब राज करते थे, अंग्रेजों के जमाने में ये रेल लाइन बनाने का फैसला अंग्रेजों ने 1930 में किया था। यानी करीब करीब 100 साल पहले फाइलें पड़ी हैं। इसकी परिकल्पना अंग्रेजों के जमाने में हुई थी। यानी इस क्षेत्र में रेल लाइन की कितनी अहमियत थी, रेल लाइन की जरूरत कितनी थी, ये 100 साल पहचाना गया। लेकिन साथियों, शायद ये काम भी परमात्मा ने, मां अंबा ने मुझे ही करने के लिए कहा होगा। दुर्भाग्य से आजादी के बाद ये काम नहीं हुआ। आजादी के इतने दशकों तक ये फाइलें सड़ती रही। जब मैं गुजरात का मुख्यमंत्री था तो इसके पीछे लगा हुआ था, इसका प्रस्ताव रखा था, लेकिन तब हमारी कोई सुनवाई नहीं हुई, सरकार कुछ और थी। ये हमारा सौभाग्य है कि आज जब देश आजादी के 75 साल पूरे कर रहा है, तब हमारी डबल इंजन की सरकार को इसे माता के चरणों में समर्पित करने का अवसर दे दिया है। इस रेल लाइन से और बाईपास से जाम और दूसरी समस्याओं से तो मुक्ति मिलेगी ही, साथ ही मार्बल उद्योग को भी बल मिलेगा। वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर का एक बहुत बड़ा हिस्सा इसी क्षेत्र में है, जो आज चालू हो गया है। डेडिकेटेड फ्रेट कॉरिडोर से यहां का मार्बल, और हमारे किसान तो यहां आलू की खेती करने में मशहूर हो गए। अब
सब्जियों की खेती कर रहे हैं, टमाटर की खेती कर रहे हैं और दूध में भी पीछे नहीं है। ये सारी चीजें बहुत आसानी से उनके लिए रास्ता मिल जाएगा, आसानी से पहुंचाना सरल हो जाएगा। किसानों को विशेष लाभ इसलिए भी होगा क्योंकि आने वाले समय में विशेष किसान रेल भी यहां से चल सकती है। भाई और बहनों, सबसे बड़ा लाभ यहां के पर्यटन उद्योगों को होने वाला है। यहां तो अंबाजी मां स्वयं विराजमान है और जब मैं मुख्यमंत्री था तो हमने यह 51 शक्तिपीठों का भी निर्माण किया है। मां अंबा स्वयं 51 शक्तिपीठों में से एक है और हमने सभी दुनिया भर में जहां जहां मां अंबा का स्थान है उसी रिप्लिका यहां बनाई है। यानी एक प्रकार से ये 51 तीर्थ क्षेत्रों की यात्रा अंबाजी में आने से हो जाती है। लेकिन मैंने देखा है अभी भी लोग इतनी तेजी से आते हैं कि मां अंबा के दर्शन किए फिर भाग जाते हैं। मैं ऐसी स्थिति पैदा करना चाहता हूं कि जो अंबाजी आएगा उसको 2-3 दिन यहां रहना पड़े, इतनी सारी चीजें मुझे खड़ी कर देनी है ताकि यहां पूरा रोजी रोटी बढ़ जाए। देखिए पास में गब्बर, अब हम गब्बर को बदल रहे हैं, आपको नजर आता होगा। किसी ने सोचा होगा क्या? आज गब्बर तीर्थ के विकास के लिए मैं गुजरात की सरकार की बहुत प्रशंसा करता हूं। अब अजितनाथ जैन मंदिर, तारंगा हिल, उसके दर्शन भी आसान हो जाएंगे। जैसे पालीताना का महत्व बढ़ गया है वैसे तारंगा हिल का भी महत्व बढ़ेगा। ये आप लिख करके रखिए। ट्रेन चलेगी तो ज्यादा तीर्थयात्री यहां आएंगे। होटल, गेस्ट हाउस, दुकान, ढाबे वालों की यानी उनकी आय बढ़ेगी। छोटे छोटे दुकानदारों को काम मिलेगा। युवाओं के लिए गाइड से लेकर के टैक्सी सेवाओं तक नए मौके मिलेंगे और धरोई डैम से लेकर के अंबाजी तक पूरा बेल्ट मुझे विकसित करना है। जैसे आज स्टैच्यू ऑफ यूनिटी पर जाकर के देखते हैं वैसा ही मैं यहां करना चाहता हूं। पूरा एक क्षेत्र धरोई डैम में वाटर स्पोर्ट्स को लेकर संभावनाएं, अब उन्हें भी और विस्तार मिलेगा। भाई और बहनों, एक तरफ आस्था और उद्योगों का ये गलियारा है और दूसरी तरफ हमारा बॉर्डर है जहां हमारे वीर जवान राष्ट्र रक्षा में तैनात रहते हैं। हाल ही में सरकार ने सुईगाम तालुका में सीमा दर्शन प्रोजेक्ट की शुरुआत की है। प्रयास ये है देश भर से लोग यहां आकर के सीधे हमारे बीएसएफ के जवानों के अनुभवों को देखें, जान सके। ये प्रोजेक्ट राष्ट्रीय एकता के पंच प्राणों को भी ताकत देने वाला है और यहां पर्यटन से जुड़े नए रोजगारों का भी सृजन करेगा। मीठा, थराद, डीसा सड़क के चौड़ी होने से भी इस परियोजना को बल मिलेगा। डीसा में एयरफोर्स स्टेशन में रनवे और दूसरा इंफ्रास्ट्रक्चर बनने से हमारी वायुसेना की ताकत भी इस क्षेत्र में बढ़ने वाली है। रणनीतिक लिहाज से ये एयरफोर्स स्टेशन देश के लिए बहुत महत्वपूर्ण होगा। जब इतना बड़ा स्टेशन यहां बन रहा है तब आसपास व्यापार कारोबार भी बढ़ेगा। यहां दूध, फल, सब्जी से लेकर अनेक प्रकार की जरूरतें पैदा होगी जिससे यहां के किसानों, पशुपालकों सभी को लाभ तय है। भाइयों और बहनों, बीते 2 दशकों के निरंतर प्रयासों से बनासकांठा की तस्वीर बदल चुकी है। नर्मदा के नीर, सुजलाम सुफलाम और ड्रिप इरिगेशन ने स्थिति को बदलने में बड़ी भूमिका निभाई है। इसमें बहनों की भूमिका, इस भूमिका में बहनों का रोल बहुत अग्रणी रहा है। बनासकांठा में कभी अनार की खेती होगी, अंगूर की खेती होगी, आलू और टमाटर इतने बड़े पैमाने पैदा होंगे, कुछ साल पहले तक ये कोई सोच भी नहीं सकता था। आज जो परियोजनाएं शुरू हुई है वो किसानों, युवाओं, महिलाओं सभी का जीवन बदलने का काम करेगी। एक बार फिर मां के चरणों में वंदन करते हुए आप सभी को
विकास परियोजनाओं की बहुत बहुत बधाई। आपका भरपूर आशीर्वाद हमें ऐसे ही मिलता रहेगा, इसी कामना के साथ बहुत बहुत धन्यवाद। અને પહેલા તો મારે તમારી માફી માંગવી પડે કે મને આવતા મોડું થયું, મને અંદાજ નહોતો કે હવે મેં કહું અહીંયા સીધા નીકળીશું પહોંચી જઈશું, પણ રસ્તામાં એટલી મોટી સંખ્યામાં બધા ગ્રામજનો ઉભા હતા તો સ્વાભાવિક રીતે મારું મન થતું હતું એમને પગે લાગવું, અને એમ કરતા કરતા પહોંચવામાં મોડો પડ્યો, એટલે આપ બધાએ રાહ વધારે જોવી પડી, એ બદલ ક્ષમા માંગુ છું। પણ આપણા બનાસકાંઠાના ભાઈઓ અને હવે તો બાજુમાં આપણું ખેડબ્રહ્મા પણ, અમારો સાબરકાંઠાનો પટ્ટો પણ આને જ પડે। આપણે બધાએ વિકાસ અને પ્રગતિના નવા શિખરો સર કરવા છે, અને આ 25 વર્ષ આપણી પાસે મોટો મોકો છે ભાઈઓ। આજે દુનિયામાં લોકોનું ભારત માટેનું આકર્ષણ વધ્યું છે। હવે આ મોકો જતો કરાય, આ તક જતી કરાય, મહેનત કરવી પડે કે ના કરવી પડે, વિકાસના કામોમાં જોર આપવું પડે કે ના આપવું પડે, બધાએ સાથે મળીને આગળ વધવું જોઈએ કે ના વધવું જોઈએ, આ કરીએ તો જ પ્રગતિ થાય ભાઈઓ। અને એ પ્રગતિ કરવા માટે આપે હંમેશા સાથ અને સહકાર આપ્યો છે, એ જ મારી તાકાત છે, એ જ મારી મૂડી છે, એ જ તમારા બધાના આશીર્વાદ અમને નવું નવું કામ કરવાની પ્રેરણા આપે છે। એટલે આ માતાના ધામમાંથી આપ સૌનો, સૌ ગુજરાતવાસીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારવા માટે અને આ વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે। આજે શ્રદ્ધાની સાથે સાથે પ્રગતિનો ઘંટારવ થઈ રહ્યો છે, ઘરે ઘરે સહિયારી સમૃદ્ધિની જ્યોત પ્રગટી છે। 9 દિવસ ઉપવાસને વ્રત કરી મા અંબાની આરાધના કરતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જનજનના વિકાસની સાધના આજીવન કરી રહ્યા છે, જેમના જીવનની પળ પળને હર ક્ષણ દેશવાસીઓની પ્રગતિ માટે સમર્પિત છે। એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો ફરી એકવાર